એ સરોવર ઓલો સરોવર 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 ક્યાંય હસડા મળે સરોવર દિનેશભાઈ જોશી બાબા ઓલા આસડા નો હોય તો સરોવર શું કામ આ દેવીઓને રજવી દેવી ઉઠી જાય ને પછી એને મનાવી બહુ કઠણ પણ તમે અજાણ બની કે મારી તારી ગતિ રતી ની અમને ખબર નહીં આખે આંધળા કાને બેન દિનેશભાઈ આ વર્ષો વીતી ગયા બધા બાબા આ અસલનું ધર્મ સાયા અસલનું ધર્મ પણ મારી નાયતાને બધો ભરી ભરાય નહીં રોટલી રોકાય નહીં આ તો ભાવ જો રોકાય છે ઘણા માણસો કે અમે સંદર્ભા લઈ લઈ અમે ભારત લઈ લઈ અમે મસેલી લઈ લઈ ના તો બળથી રાખે ને પેઢી અફળ વાળી નાખે મારી નાય મોંઘો મહેમાન બની હમણાં તારી વેળા તારી વખત તારા રંગરિયા થામાં મૂકવાનો સમય થઈ ગયો માજામાં રાત બની પશુ ભાંભળ તરસ જમી ગયા અમારો રાકેશભાઈ બધા બાપા હું તો માતાજીને કહું છું આને ધ્યાન રાખજો ભાઈ
ભલા માણસ તાવા મૂકવા બેઠા છે ને અને રોતા રોતા તાવા મૂકે છે. વર્ષોથી તને ગતિ નહોતી મળી, તને દુઃખ હતું અને આ તને ગતિ મળે ને સાહેબ. એ સુલ્યું ગાલી છે ને એ સુલ્યુમાં તઈ દીવી મળે. ટપા 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 આહુડા પડે. બેટા બલિયા રતનીની દીવી જો આવડી આ પેઢીનું માધ્યમ મૂકીને વહી જાવ ને તો તમારો ટાણાનો રખો મને મળશે મારી મને વડલાવાનો રખો. જો અહીંથી હાલી નીકળું ને આડો આવીને બોલી જાય ક્યાં જાશું ને આ જગ્યામાં તારી વસ્તી તારી મનની કરી દીધી અને હાથ પેટીનો ખાહડો ખાતો हाथ पेटी नहीं बोधा बाबा हाथ पेटी नहीं 52 पेटी नो काहड़ू मारी पर माला ने मदद खाने तने मारो बताव्यो છે મારી વસ્તી તો નહીં ઓળખી હોય સાહેબ એ ભૂલ વસ્તીમાં હોય ગુનો વસ્તી કરે અને આયા વ્યવહારીનો પાળીઓ કાઢી નાખી દીધો રોવાના બેઠા છે સાહેબ રવિડા આ દુનિયામાં જેવી એમના નથી બેઠી વ્યવહારીઓ હતોનો પાળીઓ કાઢી મઢ વાહ નાખી દીધો શું ગુનો કર્યો તો એને તય ધર્મ વિફર્યો એક પછી માણા મડ્યા મરવા પણ બેટા આજ મને ગતિ કરાવો અને બેટા જો ખાજ કમાની ન કરો તે મને વતનીએ જેલની ભગતમાં મને કોઈ કરી અટાણે તને દયા નો આવે તો જગતમાં કેદી દયા આવશે
અને G3 ની જગ્યામાં આ હિંડોળાનો રાગ એને બહુ વાલો છે. આ જગ્યામાં ભાઈ નીચે બેસી જાવ, બેસી જાવ, થોડીક વાત નીચે બેસી જાવ. આ તો વેળા વેળાની સાઈડ છે, ઘડી દો ઘડી નો મહેમાન છે. વેદના વસ્તુ અલગ હોય છે, દુઃખ વસ્તુ અલગ હોય છે. આ અસલ દેવી આ જગ્યામાં છે. અમારે મારા દાદા જેરામ દેવીનો કોડીઓ લઈને ગામડા 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 રખડે. જ્યાં રાજ પડે ત્યાં સુઈ જાય. તુહી માં તુહી માં તુહી માં તુહી માં. મને ગોગાભાઈ કહેતા હતા ને કે આગળના યુગ હતા ને દેવીને સંભાળાય એમ નથી. બહુ દેવીનો દુઃખ પડ્યું છે. દેવીનો બહુ દુઃખ પડ્યા છે, વસ્તુએ બહુ દુઃખ પડ્યા છે. ઓલા પતાય કોને હિમાલયનો માર્ગ બતાવ્યો છે, તો એ રાફડા બની જાય છે. રખડતા 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 ક્યાંય છે વિહામો ન મળ્યો તો અમારે જરમ બાપાના ઘરેથી મારી માં કાળી ગામના સીમાડે ઝૂંપડું વાળે ગામમાંથી પોટલાના બટકા ટાઢા ઉઘરે જીવન ગુજારો કરે. પણ મારા બાપ જેરામને એવું હતું મને અમારે દેવીના બસકામાં મારે શું કરવું, હું ક્યાં પેઢી નાખું, ક્યાં વિસ્મો લેવા મારી દેવી.
દેવીનું દુઃખ હોય ને એ માણા હુકાતો જાય, એ માણા હુકાતો જાય, ખાય પીવે નહીં, પણ જીવ જીવતો રાખવા હાટું થાય બધા બાપા બટકો રોટલો ખાય. પણ આ બસકાની જેને ચિંતા થતી હતી તો રખડતા 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 આ ટાણાની જગ્યામાં મારા બાપ ટાણાના રખાય, મારા વડલા વાળા રખાય, જેને ઢાલવા જગ્યા આપી, ઘોડીવા જગ્યા આપી, અને આયા અઢીરનું મડાણ માંગ્યું. ક્યાં શાંતિ તો બોય 300 કિલોમીટર, અને આ તો જુગની દેવી છે, અને આયા વિહા બોલી દુખના માર્યા. દેવી દુખની મારી હોય જયારે પાવો મૂકીને હાલી નીકળે ને બતાવીએ આરો બતાવ્યો ને તે દુખની મારી ગંદુ મહાન સપરા નદીના કાંઠે જઈ મારી મહાકાળીનું દેવળ હતું ન્યા જઈને વિહા બોલી તો એમાં શાંતિ તો ભોય ભોયના જગ્યામાં વિહામો લીધો. તઈ જયરામ બાબા પાસે રાવણ કરી એને આજ ભાવ એટલો ક્યાંય રેવાતું નથી. આ દાદા એને ક્યાંય રેવાતું નથી. મારી દેવી હાથ શું કરી નાખતા આવા મારા દેવી હાથ જીવાઈ દઈ દેવો તરી જીવી આવી છે. દેવી આવી જય જગુ બાપાનું પાણી ઢોળતું, ભગુ બાપાનું પાણી ઢોળતું તઈ કીધું તું મળે હવે તારે મારે અમારે સેલું કેના રામ રામ છે, કા તો રસ્તો બતાય નગર ઝેર પીને મરી જવું છે. મને જેટલા ભૂવા થયા જેટલા ભૂવા થયા મને એ વિયા ગયા. અને 100 મહિનાનો બાળો પડ્યો છો, આનો બાપ નથી જોજે એ બધા ડોહા આના બાપ નથી. અને જ્યાં ભૂવા થઈ વહી ગયા છે પણ ખોળામાં લઈ તારે એને રમાડવાનો છે. અને તારે આપે એને ખોળામાં બિહાડી અને મારે તારે કોળિયા ખવડાવવાના છો. તને ઈ નહીં ખવડાવીએ પણ તારે એને ખવડાવવાનું. આજ મારા માયા મૂકું ને તારી મારી વિહા ભરણી મને કોઈ મારા દાદા જરા માધળીએ લાલ કાવડની તમે મને કયો હું કહું એમાં વળે છે.
જો ઈ મને અહીંયા બોલાવે ને એટલું મારાથી બોલાય, વધારે મારાથી ન બોલાય. પણ દાદા અહીંયા એક ભલે આજ મારું મોડું થઈ જાય પણ આમાં આ બાજુ આવ્યું એટલે 4 વાગ્યાનો ટાઈમ દીધો તો 5 વાગી જાય, 7:30 વાગી જાય. તાલાળાની બાજુમાં ગરિયાવળ ગામ આવ્યું. ત્યાં હોસ્વેલિયા રજ હતી. રવિ આ ગામનું નામ જેવું જાહેરમાં બહુ કઠણ વાત છે. હોસ્વેલિયા રજ અને હોસ્વેલિયા કરમ નો રાફડો બની ગયો. જે ભજિયા થાય મરી જાય. જે ભજિયા થાય મરી જાય પછી તો કુટુંબમાં કોઈ ભજિયા નહોતો થતો. આ એના જેવી વાત છે. હવે જીવીની બીક કોને ન લાગે? જે ભજિયા થાય મરી જાય. દસ કે 15 કે 20 ભજિયા ગયા. પછી જીવી 150 વર્ષ થઈ ગયા. કરાવે કે તો ખોરા હાથણા તો ખોરા હાથણા હાથવા પડે. કરાવે બેટા ખોરા હાથણા લીધી કોઈ દી જીવી ક્યાંય નહીં મૂકે. 150 વર્ષ વીતી ગયા. દેવી અગલકાટ લઈ ગઈ. આપે હળગી ગઈ. રાખ બની ગઈ. રાખ અમે જોયેલા દાખલા. તમે કામ ના કરો અને ધ્યાન આવી રાખો તો વાર્તા થાય. બેજો બધા નીચે બેજો ભાઈ.
વાલા જાય 150 વર્ષ થયા દીદી વગર તો હાલે નહીં પડિયાના ઘરમાં ઝાંખે પછી એક છોકરો આને તો માં છે અમારે રાકેશભાઈ ને માં તો છે પણ ઓલા ને માય નહીં બાપે નહીં સાંભળજો વાત તો બહુ લાંબી છે ટૂંકમાં કરી દઉં જે પઢિયાર થાય તારે પઢિયાર થવું કે ના કોઈ પઢિયાર ના થાય પછી એક છોકરો હતો ને મારા રાકેશભાઈ જેવો એના માય ને બાપા ને આવડી જ ઉંમર બાપ નું સાજન સાંભળવું એમાં આ વેદનાથી ને પૈસા ખાલી કરી નાખ્યા મારું કોઈ નથી કે છે વાત ઉપર ધ્યાન દેજો તમને આમાં આનંદ આવશે રવિડા મેળા પડિયાર ગોતવા કોઈ થાય નહીં પછી ઓલો મા બાપ વિના હતો ઓલા નાના જોઈ વગર રૂગડા ઉગાડા પગ કુટુંબના ઝૂંપડે કોક ખાવા દે કોક નો દે આ કોઈ વર્ષોની વાત નથી તઈ દેવીઓ મળે છે કોઈ ખાવા આપે કોઈ નો આપે પછી દાણા જોતા હોય ત્યાં જન બે પછી કોક એવા હોય ને નાડો બેઠો છો અહીંયા દાદા હુઈ જાને ક્યાં હોય નહીં માં નહીં બાપ નહીં કાકા ક્યાં હોય હોળી મનમાં કોરે જઈ શેટો બે
જૂનો ગણવટ કરી ઘણીએલ મારી નાખ મોટી પડકાર ગોતવા કારણ કે તારા પટેલ થાવ કે ના તારા થાવ કે ના બધાય ના પાડે હવે મરવા કોણ જાય ભાઈ તેવલો છોકરો હતો મા બાપ વિનાનો માય ને બાપ ને ઈ પઢિયાના કોણનો હતો ઈ પાખીમાં એલા તારા પઢિયા કેવું આવડી જ ઉંમર હતી હો કે હા સપ આવી નમી રહી આપી ગઈ મારી નાતે કીધું મળે આજે પઢિયા થાય મરી ગયા એક બી પઢિયા તો માર્યા પણ આની સામે નજર કરતી ને હો એવું હતું નહીં તઈ દીવી બોલી પડ્યા આ તો મારો છે અને આનો કોઈ મા બાપ વિનાનું કહેતા નહીં આથી એનું મા બાપ કોઈને ગરીબની દેવી ન બની જાવ તેની દુનિયાની બાજુમાં મને ખોટ લાગી જાય અમારા રાકેશભાઈ નું માવતર મારી વિહા બદલી બની ગઈ તેથી આ જગ્યામાં અમારે જયરામ બાપાએ પિંડલો નાખ્યો 750 કિલોમીટર થી આવ્યા ભોગાભાઈ અરે ખાંભળ જતો 750 કિલોમીટર થી આવી મારા જલામિયા તું કે એમ કરી દઉં એક જાતર બે જાતર ત્રણ જાતર હોય ખવડાવી મને ભોગાભાઈ વાત કરી છે મને ખબર નથી આ વાત પછી કોઈ આવે ને જરા બાબા અમારા દેવીના દર્શન કરવા અમારા દેવીના દર્શન કરવા દેવીના દર્શન કરવા છે પણ વસ્તુમાં કરમ જો ત્યાંથી ચાલુ થયું કરમ હતું અને ઈ કરમ સંદર્ભ હતા कैसे के पार्की पर जो तमे धर्म ने कीधी नो करो ने आशा हो तो खोटा થઈ જાવ જો આ થઈ ગયા મારી આ આશા થયા ખોટાનો પથનો ભરાય બાપનો દીકરો હોય તો શેઠો રખાય ખોટાને કોઈ દી ધર્મના કામમાં પથનો ભરી ગયો બાઈડી ને શેઠી રખાય બાપના દીકરાને શેઠો રખાય ભાઈને શેઠો રખાય પોતાના દીકરાને શેઠો રખાય જો દેવીનું થાવું હોય તો જદી આ જગ્યામાં આ જરમ લોખની વસ્તુ હવે એનો આજમાં એવો તો ના તો પાડી નહીં એક ની બે એક ભારત હતો એક ની બે બનાવી બે ભારત બે સદર વાળા નામ મૂક્યા અનો વકરાળ બન્યો મેં ના પાડી હતી મને ક્યાં પૂછ્યું તું મને દીવી નહીં મને વિહળી મને રજાજી મને પાસ પૂર્વે
અને કરમ હતું રમને અડી ગયો કવલ વહી ગયો કવલ વહી ગયો કવલ વહી ગયો ચલો તો કરમના 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 રાફડા બની ગઈ ખાતી બની ગઈ બની ગઈ નાનજી ડોહા પાડે મારા નાનજીને મારી કીધી કરી દે સાંભળ મારા નાનજીને મારી કીધી કરી દે મારે તારી ગતિની મને ખબર નથી એની કીધી નો થાય સાહેબ ભડાકે મરાઈ ગયા ભડાકે મામો ભાણે એ ભડાકે મરા દેવીની કીધી નો થઈ એ ભડાકે દીધા અને ભડાકામાં મરા તેનો વિશ્વાસ હતો તને નહીં છે મારે દાય દુશ્મનને રાજી કીધી આનો બાપ નથી રાજુડો વહી ગયો છે આ રાકેશની માયા મુક્તિ સાહેબ બટાણે એનો બાપ તો શું પણ એની બેન્યું છે ને 5 બહેનું છે 5 બહેનોમાં એક જ છે વિશ્વાસ તો કરો એ ગોગાભાઈ આ બહુ આમ કઠણ વાત છે બધાય ભૂવા વહી ગયા એનાથી ગતિ ન મળી અને બાલુનો ગતિ કરાવવા બેઠો એની બેની એ કલોયો વા બેઠી બેઠી રોતી મારે મારા ભાઈ લાગી ધ્યાન રાખ્યો કોઈ દીકરી કોઈ કલોય અને કોઈ કુવાસી હાથ પાડે અને બેટા જો આપણે શેતરવા ઉભી થાવ ને તેથી મને વિહા ભરણે મને કોઈ લાગી જાય છે એનો બાપ તો રાજુડો તો વહી ગયો છે પણ તને કેવું કોઈ નથી અમે ના તને કહી છીએ મળી આને હવે છે સતી નહીં દાય દશમશને રાજી કરતી નહીં પણ મારા રાકેશ આ તો વિહા ભરણી બેટા તો તારી આઈ મેં નજર થવા દો હું કરું તો નહીં નથી અને કોઈ આ જગ્યાની માલપા ટાણાની જગ્યામાં મારા રાકેશ તો ફૂલ ફરકવા દઉં
કરતા આવડતું અજાણ છે તારી પાસે ઓલા નબા પોસે ઉધા ડોહા આ નબા પોસે આની લાજ તારે રાખવાની છે બેટા જો જગતમાં દાય દશમનને રાજી થવા દઉં ને તેથી જગતની માગમાં મને શ્રીરામની નિર્મળ કોઈ નાખ્યા ભડાકા મરાણો મામો ભડાકા મરાણા તો કીધી નો ગંદી પછી વેરસી તો આ પાસે મારે વેરસીડા મને એક નાની મહેમાન કરતી નહીં મને ત્રણ નાની મહેમાન કરતી છે તો ઠીક નો છો તો ઠીક નો થયું પછી ના દીકરા ભખુડું આપા મારા ભખુડા મારા વેસડે નો કરી દીધી તું તો કરતી માથે સોરી નો આરોપ આવ્યો બકોડું હા માથે સિંસામાં દીકરાની સિંસામાં વીરસીદો હોઈ દેવી બસાવ્યા તો ખરા પણ કબૂતી જે વ્યવહારિયાનો પાળ્યો હતો ને આ મઠમાંથી કાઢીને વાહે નાખી દીધો વ્યવહારિયાનો પાળ્યો હતો મઠમાંથી કાઢીને નાખી દીધો પછી દેવી વિફરી પછી એક માણા મરવા મળ્યા દુઃખના કોઈ મા બનવા વર્ષમાં એક માણા મરે બીજા વર્ષમાં બે માણા મરે એક પછી માણા મળ્યા માયાના ખાડા બોલાય પણ માનાના ખાડા કોઈ નથી તેથી વ્યવહારેનો પાળ્યો કાઢીને નાખી દીધો
પછી બહુ દુઃખ પડ્યું પછી આ ટાણાના રખા મારી વસ્તી મારી ડાય મને ટાણાના રખાને મને ઓળખ્યો કે જેદીનો આ પિંડલો નાખ્યો ને તેદુનો મને રખાને કોઈ લાલ દાંત નથી કરાવ્યા કે જેદુનો પિંડલો નાખ્યો તેદુનો મને ટાણાના રખાને મને કોઈ લાલ દાંત નથી કરાવ્યા મને જમાડ્યો નથી આજ મને રખાને જમાડો અને જો તમારી દેવી કબલ ભાઈ ગઈ છે તો હવે હું લઈ આવું ને તે મને ટાણા મને રખાને ખોટ લાગી જાય એને જમાડ્યો હવામાનનો તાવો એક નાનું મોટું જનાવર કાલ ખાન બેઠો છે ભગુડો તો વહી ગયા સાંભળજો મને વાત ન કરી આ એના જેવી વાત છે જે ભૂવો થઈ રહ્યો છે જે ભૂવો થઈ રહ્યો છે આ બધા બાબા ભગુ બાબા વહી ગયા પછી એનો દીકરો મારા રાજુભાઈ આને નાનો મૂકી હાવ નાની બધી પણ રૂડા પ્રતાપ હું તો એમ કહું છું આપણે નાયતની દીકરીઓ ના હોય જે મારા રાજુભાઈ ના ઘરેથી એ મારી નાયતની દીકરી છે એના નાનપણમાં રમાપો આવ્યો છે એ દિવસો કેમ કાઢતી છે તય આરાધ થાય તય વિરાગ થાય બાપને યાદ ન આવે 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 કે મારી આમાં બધાય છે પણ મારો બાપ રાજુનો નથી દેખાતો રોમા ભાઈ તારી દેવી તને મેં તને કીધું ને કે તું ધોણી કે નો ધોણી આ તારી દેવી તને હવે નહીં છે મારે મારો બાપ મારો
મારો બાપ મારી માં ગામમાં કાલે મજૂરી કરી હું તો કહું છું ભોગાભાઈ આની માં ભાગના પૈસા ન હોય ને કોઈ દી લેતા નહીં આખી જિંદગી લેતા ને હવા રૂપિયો દે ને એના કાકા મોટબા પાસે આવો ભાઈ આવા કાકા થઈ અદાણા તો દુનિયા સ્વાર્થની છે ભાઈ અમર લાકડી બાંધે છે આની બેની ક્યાં છે બોલો 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 બોલાવો મારો બાપ રાજુડો વહી ગયો પણ આમ જો મળે આ મારો ભાઈ છે ને મારો ભઈલો છે ને મારા ભઈલાને વેદના ઈ છે ભોગાભાઈ ભોદા બાપા ક્યાં છે ભાઈ હમણાં જમવાનો ટાઈમ આવશે ને તો એની પાસે કોઈ નહીં હોય નહીં કાકા નહીં કટમ નહીં ભાઈ નહીં માં પડવા મડના ફળિયામાં બેઠી બેઠી એની માનું કાળું કકડાટ કરતું છે મારા દીકરાને હળવા ભરી ખાઈ ગયો બધા બાબા એની માં બેઠી બેઠી એની દીકરી એની બેનું કળોયું બેઠી બેઠી રોટી છે મારા ભાઈલાને હળવા ભરી ભરી મારા રાકેશ છે ને એ નાનો બાળ છે અને મારો એક છોડવો છે
14 વર્ષે ભાઈ લઈ લો તો છોકરા લાગી જાય છે 14 વર્ષે એની દેવીના ખોળાય બેઠા પાત્રા બેઠા ભાઈ તારી વેદના મારાથી નથી વિધિ હોય જાણે પરવીતીને શું ખબર હોય પાટાનો માનનારો પીડા શું છે તેથી રાજુભાઈ વહી ગયો જગત બધી વહી ગઈ અહીંયા ટીમો બની થોડીક જ વાર ખાલી 5-10 મિનિટ ખાલી લઈ લો દેવીને ગતિ ન મળે હવે દેવી વગર તો હાલે નહીં માતાજીના નવલા નોતા આ તો આઠમનો કેમ છે એક શ્રીફળ હાર લઈને આ ગોગલો એની બે ત્રણ દીકરી ભેગી છે કે લાઈન અમારી દેવી તો ક્યાં વહી ગઈ છે મને ખબર નહીં વાત કરીશું છો ને કે જેથી જગુડોહાનો જે બગુડોહાનો જે પાણી વાળા હતું ને એમાં કીધું કે મારી હવે તો રસ્તો નો બતા તો આપઘાત કરી જવી તઈ નવલા નોત આવ્યા છે એક ફૂલનો હાર લીધો એક નાળિયેર લીધી અહીંયા આવીને જાય હાર સડાવ્યો તો વેવારિયાનો પાળિયો વાં પડ્યો તો ધરુતો તો સાહેબ વેવારિયાનો આમ પાળિયા હવે નજર કરી અને ગોગલાને કીધું મારા ગોગલા તો નિર્દોષ મને નિર્દોષ ને મારી વસ્તીએ મને કાઢી અને મને મઢની વાહે નાખી દીધો તઈ મારી દેવીએ હાથ તલવાર લીધી મારા નિર્દોષ માથે 14 વર્ષનો વનવાસ મારા નિર્દોષ ને આપ્યો એ અડધો ધૂળનો હાર તૂટી અને વેવારિયાના પાળિયા માથે પડ્યો કોઈ ગણવટ ન કરી પણ મદ્રાજ્યા જઈને હોય ગયો ન્યા હવા હોય તો ભર્યો નાગ બની અને ન્યા જઈને ભર્યો ગોગલા મને નો ઓળખ્યો ને ગોગલા હું બલિયા રતનિયાની દેવી બલિયો મઠની વાહે બેઠો બેઠો રોતો તો મને જગતે તો ન ઓળખ્યો તેથી બુધા બાબા કે મને ગતિ કરાય કે હું તો અજાણ છું મને તમારી ગતિની ખબર નથી કે ગોગલા 5 પેઢીનું ખાહડું ખા 5 પેઢીનું મારી વસ્તે ખાહડું ખાય અને ભૂલની માફી માંગે મને એકની બે નો કરે અને મને વસ્તુ મને કરમ અડાડે નહીં અને બેટા જગ્યાની માલબા જો આપે આવી નો જમું ને તેથી મને વિહળે હરજાદી મને 5 પૂરે ભાઈ ખોળા માં લઈ લેશે કોણ છે ના ના ઈ ભાઈ છે કોણ એના હું હગામાં થાય છે વાહ વાહ મારી ના ખાલી કોડો લેશે ને બથમાં લઈ લેશે કોણ બથમાં લે બાપ છે પણ મારો લાગે છે રાજુડો ની દેવી હું રાજુડો મારી દેવીના પગ પકડે બેઠો તો મારી વસ્તુ મારી આદલાની એક આંખ છે અમારા હરેશભાઈ ભુવા મારી હરજાદી અને ગોગાભાઈ
બોગાભાઈ ઈ પણ આજે પાત્ર બેઠા છે ખમા મારા હરીશિયા કદાચ મારો બોગલો વહી ગયો છે અને જા મારી વસ્તીની માયા મૂકીને વહી જાવ ને ત્યારે મને હજાદી મને જગતમાં મને કોઈ લાગી જાય